નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 24 માર્ચ 2024 અને વાર રવિવાર છે, એટલે બધા જ માર્કેટ યાર્ડો બંધ છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે શનિવારની વાત કરીએ તો શનિવારે પણ ઘણા ખરા માર્કેટ યાર્ડો બંધ હતા, જેના કારણે અમુક માર્કેટ યાર્ડો ખુલ્લા હતા। એટલે કપાસની અપડેટ્સ નાની એવી છે અને કપાસના જે MCX અને ન્યુયોર્ક વાયદા છે તે પણ કાલે બંધ જોવા મળ્યા હતા। એટલે કે આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અઠવાડિયાનું રિવ્યૂ કરી નાખવાના છીએ અને ટૂંક સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેનો વિડીયો આવી રહ્યો છે। તેથી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો કપાસની જે આવકો છે તેમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને એનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના માર્કેટ યાર્ડો બંધ હોવાના કારણે કપાસની આવકોમાં ઘટાડો નોંધાયો છે। ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો 26,000 બેલની જોવા મળી છે, જ્યારે સૌથી વધુ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 29,000 બેલની જોવા મળી છે। હવે ખેડૂત મિત્રો, જે માર્કેટ યાર્ડો ખુલ્લા હતા ત્યાં આપણે કપાસના ભાવની વાત કરીએ તો ખૂબ જ મોટું ગાબડું જોવા મળ્યું છે અને વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો પાટણની અંદર 1,578 રૂપિયા સૌથી ઊંચા બોલાયા છે। એટલે જે માર્કેટ યાર્ડો ખુલ્લા હતા તે એક પણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1,600 પણ નહોતા ગયા। ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં કપાસના એવરેજ ભાવની તો 1,550 સુધી માંડ સુધી કપાસના ભાવ બોલાતા, એટલે કે 1,450 થી 1,500 સુધી ખેડૂતોને કપાસના ભાવ મળતા જોવા મળ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના બંને વાયદા MCX અને ન્યુયોર્કની વાત કરીએ તો બંને વાયદા બંધ રહ્યા છે। સંપૂર્ણ અઠવાડિયાની મિત્રો રિવ્યૂ કરી લઈએ તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એક પણ દિવસ એવો નથી જ્યાં કપાસના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હોય તો 5 થી 10 અથવા તો 15 રૂપિયાનો, ત્યારબાદ બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી ગયો હોય છે। તો મિત્રો, આ અઠવાડિયાની વાત કરીએ તો ખેડૂતો માટે, કપાસના જે ખેડૂતો છે એમના માટે આ અઠવાડિયું સારું રહ્યું નથી, જ્યારે બીજા ખેડૂતો માટે જેવું રહ્યું એવું પણ ખેડૂતના જે કપાસના ખેડૂતો છે તેમને આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં ઘણા સેક્રિફાઈસ કરવા પડ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે હું તમને જણાવી દઉં, ત્યારબાદ આપણે રિવ્યૂ આગળ વધારશું। એવરેજ ભાવની વાત કરીએ તો 7,190 રૂપિયા ચાલી રહ્યા છે, જ્યારે સૌથી વધુ ભાવની વાત કરીએ તો 5,500 રૂપિયા ચાલી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,005 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના આપણા જે કપાસના જે ક્વિન્ટલના એટલે કે 5 મણના ભાવ। હવે ખેડૂત મિત્રો, આવતું અઠવાડિયું પણ આવું જ રહેવાની સંભાવના છે, કારણ કે MCX અને ન્યુયોર્ક વાયદામાં હાલ વિદેશ વેપારમાં એવી તેજી ન હોવાના કારણે કપાસના ભાવમાં નાનો મોટો માઇનર ઘટાડો જોવા મળવાની સંભાવના છે। ચૂંટણી જ્યારે નજીક આવશે ત્યારે કપાસના ભાવમાં વધારો થશે। તો મિત્રો, આ ત્યારની અપડેટ